સમાચાર સુરતમાંથી ઝીંગા તળાવના ગેરકાયદે દબાણો દૂર કરવાની માંગ થઈ છે। પ્રી મોન્સૂન કામગીરીની બેઠકમાં ચર્ચા બાદ મેયરે કલેક્ટરને પત્ર લખ્યો। ખાડી પૂરનું સંકટ ટાળવા ભીમપોરના ઝીંગા તળાવ દૂર કરવાની માંગ કરાઈ છે। ખાડી કિનારે દબાણો થવાથી પાણીના વહન ક્ષમતામાં સતત ઘટાડો થઈ રહ્યો છે। ઝીંગા તળાવના કારણે પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થતો હોવાની રજૂઆત છે। તળાવના દબાણો દૂર કરી જમીન સમથળ થાય તો પાણીની વહન ક્ષમતા વધશે। દર વર્ષે ચોમાસામાં મીઠી ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાવાની સમસ્યા છે। મહત્વનું છે કે વરસાદી પાણીના નિકાલ માટે 9 મુખ્ય ખાડીઓ વર્ષોથી વહી રહી છે, પરંતુ ખાડી કિનારે ઝીંગા તળાવના દબાણોના કારણે પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે, જેના કારણે પાણીની વહન ક્ષમતામાં સતત ઘટાડો થઈ રહ્યો છે। લિંબાયત ઉધના અઠવાઝોન વિસ્તારમાં પસાર થતી કાંકરા ખાડી છે, જેનો મુખ સીધો ખજોદ પાસેના મિંઢોળા નદીને મળે છે। તો આ વર્ષે ચોમાસામાં મીઠી ખાડીના નીચાણવાળા વિસ્તારોમાં ખાડીના પાણીનો ભરાવો ન થાય તે માટે રજૂઆત કરાઈ। તો ખાડી કિનારે જો દબાણો હટાવી દેવામાં આવે તો પાણીની વહન ક્ષમતા વધી શકે, જેથી કરીને જે પાણી ભરાવાની સમસ્યાઓ છે તેનો સામનો ન કરવો પડે। હાલ તો આ રજૂઆત કરવામાં આવી છે। તળાવના દબાણો દૂર કરી જમીન સમથળ થાય તો પાણીની વહન ક્ષમતા વધી શકે।